નવસારીના તળાવમાં બાળક ડૂબી જવાનો મામલો સામે આવ્યો છે। તળાવમાં ડૂબી જવાથી બાળકનું મૃત્યુ થયું। સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે, કારણ કે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર અહીં તળાવની કામગીરી ચાલી રહી છે, જેના કારણે આવી દુઃખદ ઘટના ઘટી। સ્થાનિકોએ એકત્રિત થઈને તળાવની કામગીરી બંધ કરાવવા માટેની અહીં માથાપચ્ચી કરી। સ્થાનિક લોકોએ તળાવ પાસે પહોંચીને હોબાળો મચાવ્યો। આખરે પોલીસની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો। બીજા બાળકો દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ઊભી કર્યા બાદ તળાવની કામગીરી ચાલુ કરવા અંગેની માંગ અહીંના સ્થાનિકોએ કરી। રાજુભાઈ વિનાયકા, અમારે હું સ્થાનિક રહેવાસી છું અહીંનો, અને અમારે ઓછામાં ઓછા 80 થી 90 ઘરો આવેલા છે। એમાં અમારે નજીક જે તળાવ છે એ તળાવમાં દર વર્ષે કંઈ ને કંઈ બનાવ બને છે, અને હમણાં જે આ કામ ચાલી રહ્યું છે એમાં પણ 2 દિવસ પહેલાં એક છોકરો ડૂબી ગયો હતો। એટલે અમારી માંગણી એ છે કે આ તળાવની ફરતે જે બેરીકેડ લગાવે અને રાતે લાઇટ મુકાવે અને 2 વોચમેન મુકાવે, એ અમારી માંગણી છે, જેથી કરીને બીજો કોઈ બનાવ આ રીતે બને નહીં, એ અમારી માંગણી છે। મારું નામ જયશ્રી। તે ગુરુવારે છે ને મારો છોકરો 7 વાગે રમવા નીકળ્યો। મેં કીધું ઘરે કેમ નહીં આવ્યો? કે મમ્મી 5 મિનિટમાં આવું એમ કે। પછી મેં વધવા નીકળી છોકરાને, છોકરો કાંઈ મળ્યો નથી। પછી મેં બધું જલાલપુર વધીને આવી, પછી પોલીસ સ્ટેશનમાં નોંધીને આવી હતી। પછી મારે પછી નોંધીને આવીને ઘરે આવી, પછી ઘરે 1-2 કલાક બેઠી। પછી 10 વાગે એટલે કોઈને ચપ્પલ મળી મારા છોકરાને, એટલે યા તલાવમાં ખાડામાં અમે શોધ કરી। મારા પોરાની ચપ્પલ છે એમ કરીને શોધ। પોલીસને અમે કેસ લખી, પછી પોલીસને બોલાવી બધા આવ્યા। અત્યારે ભેગા થયા, યા પતરા લગાવો અને લાઈટ લગાવો અને વોચમેન મૂકો। મારો છોકરો કે એટલે બીજાનો છોકરો જવાનો નથી। અમારી એ માંગણી છે, બીજું કઈ માંગણી નથી। મારું નામ મીના તિવારી છે। મેં ભૈયાચાલની રહેવાસી છું। અહીંયા આજે 2 દિવસ પહેલા જે બનાવ બન્યો છે, આ લોકો તળાવનું ખોદકામ ચાલુ કર્યું, અમને લોકોને કોઈને જાણ નથી કરી, ને છતાં એ લોકો વોચમેનની કઈ નહીં મૂક્યું, અને આજે જે પોયરો ઓફ થઈ ગયો છે એના કારણે કોઈ બીજા પોયરા હાથે આ બનાવ નહીં બનવું જોઈએ। અમે માંગણી કરવા માટે બધા સ્થાનિક બધા ભેગા થયેલા છે, અને આ લોકો અમને એમ કે તમે અરજી લખો, નગરપાલિકામાં જાઓ, પછી તમે કામ બંધ કરાવો। અને અમે એમ કહેવા માંગતા છે કે પહેલા તમે પતરા લગાવો, વોચમેન મૂકો ને લાઇટનું કામ કરો, પછી અમે લોકો આ લોકોનું કામ ચાલુ કરવા દેશું, નહીં તો કામ બંધ કરવા। પણ પોલીસ વાળાના કઈ ઇજ્જત રાખીને અમે લોકો કામ બંધ કરાવવા નહીં ચાહતા। કે અમે એમ કહેતા છે કે નહીં, પહેલા અમારું કામ થાય પછી અમે બીજું અમને કઈ જોતું નથી। અમે ભૈયાચાલીના રહેવાસી બધા ભેગા થયેલા છે। બોલો ને, દેસાઈ તળાવ, ભૈયાની ચાલ, મફતલાલ તળાવ।